પાણી આવે એટલે પી લેવાનું, ઉકળી ઉકળીને કડવો થાય એમ નહીં કરવાનું, આવે એટલે પી લેવાનું વચ્ચે જ. આ ગુરુદ્વારમાં જાગર કથા હરિ જાગર કથા નહીં હરિ કીર્તન સંત નહીં આ જમીન નો આવતા હો પેલા અહીંયા પ્રસાદ લેજે. જાગર કથા નહીં હરિ કીર્તન સંત નહીં મિજબાન કાગર જમણા ડેરા દે સાંજ પડે સમસાન. જ્યાં પ્રભુ નામ ભજન સત્સંગ અને કીર્તન, જ્યાં ભગવાનનું ભજન નથી ત્યાં સાંજ પડે સ્મશાન. મનુષ્ય જન્મ મળ્યો છે એ પરમાત્માના નામ ભજન અને સત્સંગ માટે એક ઘડી આદિ મેં પુણ્યા તુલસી સંગત સંત કટે કોટી અપરાધ. સંતોના સંગમાં કરોડો અપરાધોનો નાશ થાય છે. સંતોના સંગમાં આપણને ખબર નથી કે મુનાભાઈ ઘણા બધા અપરાધો અને ઘણા બધા આપણી અંદરના દોષ છે ને એનો નાશ થતો જે આપણી દ્રષ્ટિમાં આવતા ન હોય. તમને એમ થાય કે હું આટલો બધો વાંઠેડથી અહીં સુધી ધક્કો ખાવ, પણ મનુષ્ય એક ધક્કો જ છે જો પ્રભુના નામ અને ભજન સત્સંગમાં ન હોય. જો સત્સંગ ન થાય, ભજન ન થાય, હરિનામ ન લેવાય, કાંઈ ધ્યાન સ્મરણ ન થાય તો એ ધક્કો છે. મનુષ્ય જન્મ મળ્યો છે એ આપણને માનવે સંપૂર્ણ સ્વતંત્રતા માટે આપ્યો છે કે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તો તારી સ્વતંત્ર છે. તું તારો માલિક છો. તારે કઈ રીતે જીવન જીવવું, કેમ જીવનને સમયને પસાર કરવો, આ બધી એની એક રચના છે. એની રચનામાં રહી કરી અને આપણા આત્માનું કલ્યાણ. કારણ કે અંત ગતિ સોમતી, કારણ કે આપણી અંદર જો પ્રભુ તરફ, પરમ તત્વ તરફ, આત્મ તત્વ તરફ તમને જેમ સહેલું પડે, તમને સદગુરુ તરફ, તમને પ્રભુના નામ તરફ તમને જેમ સહેલું પડે એમ તમારું ધ્યાન હશે તો તમારો જન્મ સફળ થાય. આ મનુષ્ય જન્મ એડે જવા દેવો નથી, એડે જવા દેવા જેવો નથી. તમે પ્રયત્ન કરો. માલિકની વાત છે. અમારે એક ભાઈ હતા કાળુભાઈ, એ કહેતા હતા, મને યાદ આવે એટલે એની પણ યાદી કરી કે સદગુરુએ આપણને ધ્યાન આપ્યું છે પણ આગળની ગતિ એના હાથમાં છે, આપણા સ્વરૂપમાં એ ઉભા રહ્યા ને પછી એને કીધું અહીંયાથી આગળ જે ગતિ છે અથવા અહીંયા સ્થિત રહેવું, સ્થિતિ ન રહેવી, આ છેલ્લા ડચકાનો ખેલ છે. કારણ કે આ શરીર છૂટવા ટાઈમે આ જીવની શું ગતિ થાય એ માલિક જાણે. અથવા તમે જો સંપૂર્ણ જાગૃત હશો છેલ્લા ડચકે કદાચ તમને કાંઈ એવા બીજા વિચાર ન આવે અથવા તમારી અંદરની શુદ્ધતા જાગૃત રહે તો વાંધો નહીં. જો તમે જાગૃત હો ને સંપૂર્ણ તમારી સ્થિતિમાં હો તો કાંઈ વાંધો નથી, પણ કઠિન છે. માની લે એટલું સહેલું નથી અને કાંઈ તકલીફ જેવું નથી, કારણ કે આ તો એની રચના છે. ક્યારે, ક્યાં, કોને, કેમ, કઈ રીતે, પણ છતાંય સંતો મહાપુરુષોએ જેટલા નામ લીધા છે, પ્રહલાદ મહારાજ, નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર,
રવિ સાહેબ, પાન સાહેબ, વિક્રમ સાહેબ, મોરાર સાહેબ, જેસલ તોરલ, રામાપીર ડાલીબાઈ, ખીમરો કોટવાલ, દાળલદેવ, જેટલાના નામ લીધા છે એ લોકોએ ભજન કર્યા છે. પોતાના આત્માના કલ્યાણ તરફ ધ્યાન હતું. નવનાથને લઈ તો એની અંતર્ગતિમાં ભજન કરે છે. દત્ત મહારાજને લઈ તો એની અંતર્ગતિમાં એનું ભજન છે. દાતાર બાપુને લઈ તો દાતાર બાપુની અંદર એનું ભજન છે. ભજન વિના પંથનો પાર. આ મનુષ્ય જીવનમાં જો તમે પરમાત્માનું ભજન નહીં કરો, તમને જેમ સહેલું પડે એમ નહીં કરો તો પંથનો પાર નહીં આવે. તો પંથ ચાલુ જ રહે. પરિણામે તમારા આત્મકલ્યાણ તરફ તમારે જાવું જ પડશે. જાવું જ પડશે. જાવું જ પડશે. હું કાંઈ અહીંયા સત્સંગ કરું છું, ગુરુ કૃપાથી સત્સંગ થાય છે. હું કહેતા રામદેવાય ગુરુના વચને સત્સંગ થાય છે. એ કોઈ ઉપકાર નથી. તમે કદાચ સત્સંગમાં આવો તો કોઈ ઉપકાર નથી, તમારું કલ્યાણ છે. તમે કઈ સેવા કરો છો તો એમાં તમારા આત્માનું કલ્યાણ થાય જ. હું આજે આ જગ્યા ઉપર બેઠો છું તો મને ગુરુના ઘરમાં સેવા ખૂબ મળી છે. મને ખબર નથી, ભાવે કભાવે પડી સેવાનું આ ફળ છે. તમારું કરેલું કોઈ દિવસ અફળ નહીં જાય. માણસ એમ થાય કે આપણે કંઈક કરી તો એમાં આપણને શું મળે, પણ એ તને ખબર નથી. તું મૂર્ખ છો. તું ચા બનાવસ કે સેવા કરસ તો તને ખબર નથી એનું ફળ તને મળે. પણ આ ફળ કેવું છે કે આ દેખાય નહીં એવું. તમે કઈ સેવા કરો છો તો તમને ફળ મળે. તમે સત્સંગ કરો, ફળ એટલે હું આ લાલચ ધંધો સોદાગીરી છે. તમે કઈ દાન કરો તો તમને મળે, પણ સોદાગીરી નથી. કારણ કે પરમાત્માની સ્થિતિ છે ને એ છે ને એ દ્રશ્ય જગત નથી. અમારે કંચનબેન અહીંયા જ્યોતિબેનના શિષ્ય છે. એને મેં કીધું, મેં એને જેમ છે એમ પૂછ્યું, બધું માં તને ગુરુ નો મળ્યા હોત તો કે લાલા કે હું ક્યાં હોતી મને ખબર નથી, તો હું ભટકતી. આ સ્થિતિ ન હોત, કંઈક જુદી જ જગ્યાએ હોત. તમારે જોઈ લેવું. તમને હરિગુરુ સંતો ન મળ્યા હોય તો તમારા જીવનનું પરિણામ. મને તો ખબર છે, જો મને ગુરુ ન મળ્યા હોત ને તો હું સંસારમાં હોત. ભલે કદાચ આચે ખોટે આત્મ કલ્યાણ તરફ કદાચ ગતિ કરતો હોત, પણ આ બેઠો છું ને એમ બેઠો ન હોત. આ મને પાકું છે અને હું કબૂલ કરું છું. માણસને જ્યારે સદગુરુ સંતો અને મહાપુરુષો એવા કોઈ સત્પુરુષોનો સંગ થાય છે, પછી સત્પુરુષોને ચૂકી જાય છે. એ એમ માને છે કે મારાથી થાય છે. ખરેખર આપણાથી કાંઈ ન થાય, મારાથી કાંઈ ન થાય. હું તો જેમ છે એમ કહું છું, મારાથી કાંઈ ન થાય. હું બંદગી કરું, હું પ્રભુનું ભજન કરું, હું આખા વિશ્વને વંદન કરું અને ઈચ્છું કે દરેક જીવનું કલ્યાણ થાય. એ કંઈ હું આ બધું કરું છું એની પાછળની કોઈ લાલચ નથી. અને જો મારો નાથ દયા કરશે તો મને ઈ રાખે એમ હું રહીશ. મારી માલિકી. હમણાં એક ભાઈ આવ્યા હતા, કથા કરવા વાળા હતા. એને એક સરસ વાત કહી. ગમે એવી સરસ ફૂલવાડી હોય પણ એમાં પાણી પાવા વાળો માળી ન હોય તો ફૂલવાડી ઉજળ થઈ જાય. ગમે એવી ફૂલવાડી હોય, બહુ સરસ ગુલાબ, ચંપો,
ચમેલી, કમળ બધું ખીલતું હોય, પણ પાણી પાવાવાળો માળી ન હોય તો એ ઉજ્જડ થઈ જાય. ફૂલવાડી તો છે જ, પણ એમાં પાણી પાવાવાળો માળી હોય. હવે આ વસ્તુ કોઈને ખાને પડતી નથી. એને એમ છે એની મેળે ફૂલ ખીલે, એની મેળે ફૂલ ખલે, પણ જંગલ હોય અહીંયા જંગલ હોય એની મેળે ફૂલ ખીલે. પણ જો તમારે કોઈ એમને કોઈ વસ્તુ એમને નથી બનતી, એની પાછળ ખૂબ પ્રયત્ન કરવા પડે છે. મુનાભાઈ, બહુ શ્રમ પડે છે. આ છે ને સંસારની ને લૌકિક બાબત નથી, બાયડી છોકરાની બાબત નથી, કે હગાવાલાની કુળ કુટુંબની બાબત નથી. આ આત્મકલ્યાણની વાત છે. હગાવાલાને કુળ કુટુંબની વાત હોય ને એ આખી ગતિ ફરી જાય. અને જ્યાં આખા વિશ્વનું કલ્યાણ હોય, કોઈ સંતની ગતિ હોય ને તો એ ગતિ ફરી જાય. પ્રેમ તો બધાયની હારે કરવાનું છે, દ્વેષ કોઈ હારે કરવાનો નથી, પણ જ્યાં સંતની ગતિ હોય ને, મૂળ પ્રકૃતિ રીએ છે, મૂળ પ્રકૃતિ રીએ, પણ છતાંય સંતની ગતિની કે સાધુની ગતિ કે સદગુરુની ગતિ હોય ને, અહીંયા છે ને અહીંયા આખી ગતિ ફરી જાય. સદગુરુએ બાગ બનાવી, સદગુરુએ બાગ બનાવી, જાત જાતની ફૂલવાડી, એકની ફૂલડાની રહી જવાની વાસના, ફૂલડાની રહી જવાની વાસના, નામ ટણી નિશાન, નામ ટણી નિશાની, મારા ગુરુજીની ગતિ નવ જાણ, પેદા સર્વે પામ. આ ગુરુની ગતિ, ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ. એક વસ્તુ યાદ રાખજો, મારો નાથ લાજ રાખીશ. આ વસ્તુ પછી અહીંયા છે ને મારી વાણી મૌન થઈ જાય છે, કારણ કે આ વસ્તુ છે ને હું તો અંદરથી બાદશાહ તો છું જ. હું બાદશાહ છું, તમે નહીં ઓળખી હવે કીર્તિભાઈ હું કેવો બાદશાહ છું નહીં સમજાય. કારણ કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિને સમજવા માટે બુદ્ધિ જ્યાં સુધી નડશે ને ત્યાં સુધી એને નહીં ઓળખાય. બુદ્ધિ છે ને એ સદગુરુને અથવા સંતોને અથવા સદગુરુ સંતોના બાળકોને ન ઓળખી શકે, કારણ કે બુદ્ધિ રોકી દી, ન ઓળખી શકે. બોલો સદગુરુ મહારાજ. બાર બાર વરમાં